લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અણખોલ યુવા સંગઠન દ્વારા આયોજિત ભવ્ય ક્રિકેટ ટૂર્નામેન્ટનું સફળ સમાપન થયું છે। 3 વર્ષ પહેલા શરૂ કરાયેલ આ ટૂર્નામેન્ટ આજે સમગ્ર વિસ્તાર માટે એકતા અને ઉત્સાહનું પ્રતીક બની ગઈ છે। આ વર્ષે યોજાયેલ ટૂર્નામેન્ટમાં કુલ 32 સોસાયટીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓમાં સ્પર્ધાત્મક ભાવના સાથે મિત્રતા અને સૌહાર્દનો માહોલ જોવા મળ્યો હતો। ગઈકાલે યોજાયેલા ફાઇનલ મુકાબલામાં મોટી સંખ્યામાં રહેવાસીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પરિવારજનોની હાજરીથી સમગ્ર કાર્યક્રમ ઉત્સવ સમાન બની ગયો હતો। ફાઇનલ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ખેલાડીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં એકતા અને ભાઈચારો મજબૂત બનાવે છે। કાર્યક્રમના અંતે ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અણખોલ યુવા સંગઠન દરેક વર્ષે આ મેચનું આયોજન કરીએ છીએ। અમે લોકો આ ત્રીજું વર્ષ છે, સિઝન 3। પહેલે વર્ષે 26 ટીમ હતી, ફરી 28 ટીમ હતી ને આ વખતે 32 ટીમ છે। દર વર્ષે અમે આ ટુર્નામેન્ટ રમાડીએ છીએ। રમાડ્યા પછી અમે બધાને ફેમિલી સાથે 32 સોસાયટીવાળાને આમંત્રણ આપી અને અહીંયા ભેગા કરીએ છીએ। બધા હળીમળી અહીંયા ભોજન સાથે લઈએ છીએ અને બધા શાંતિથી રમે છે। આ ટુર્નામેન્ટના લીધે અમારી એકતા વધી રહી છે। અમારે કંઈ પણ કામ હોય અમારે ગ્રુપમાં મેસેજ નાખીએ વોટ્સઅપ ગ્રુપમાં, એટલે અમારું કામ થઈ જાય કે કોઈને કોઈ પ્રોબ્લેમ હોય, કોઈને કોઈ વસ્તુની જરૂર હોય, કોઈને જોબ જોઈતી હોય, કોઈને ઇલેક્ટ્રિશિયન જોઈતી હોય, એ અમારા સંગઠનના ગ્રુપમાં નાખો એટલે કંઈ ને કંઈ કામ થઈ જાય। એ રીતે અમારી એકતા રહે છે અને આ ટુર્નામેન્ટનું મેઇન આયોજન એવું જ છે કે ભાઈ અમારી સોસાયટીઓની એકતા જળવાઈ રહે અને દર વર્ષે આવીને અમે આયોજન કરતા રહીએ। અને દર વર્ષે અમારા એમએલએ આ ત્રીજી વર્ષ આવ્યા છે, અમને માન આપીને। આજે ખૂબ વ્યસ્ત હોવા છતાં બી અમે રિક્વેસ્ટ કરી એટલે શૈલેષભાઈ અહીંયા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહ્યા છે અને દર વર્ષે આવી રીતે આવતા રહે એવી અમારી શુભેચ્છા। અણખોલ યુવા સંગઠન અણખોલ ગામ એ ડભોઈ વિધાનસભાના પહેલા નંબરનું બૂથ કહેવાય છે અને અહીંયા અણખોલમાં નવી સોસાયટીઓ, નવું ડેવલપમેન્ટ એટલું ખાસ થઈ રહ્યું છે કે નવી સોસાયટીઓમાં નવા લોકો અહીંયા આગળ રહેવા આવ્યા અને એ તમામ યુવાનો એકબીજા સાથે પરિચિત રહે અને બધામાં રમતગમતની ભાવના વિકસે, એકબીજા જોડે પરિચયની સાથે સાથે સુખ દુઃખમાં એકબીજાને ખડે પગે ઊભા રહે, એના ધ્યાનમાં રાખીને 3 વર્ષ પહેલા અણખોલ યુવા સંગઠન દ્વારા આ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી। આ વખતે 32 સોસાયટીઓએ આમાં ભાગ લીધો। એમાંથી આજે ફાઇનલમાં અણખોલ ગામ અને પારક્રેસ આ 2 ટીમો આવી છે। હું બંનેને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું કે આમાં એક ટીમ જીતતી હોય છે, બીજી ટીમ શીખતી હોય છે। પારક્રેસ ગઈ વખતે રનર્સઅપ હતી। આ વખતે એમના કેપ્ટન પાર્થે કીધું છે કે અમે આ વખતે ગઈ વખતનું પુનરાવર્તન નહીં થવા દઈએ, ત્યારે એને પણ શુભેચ્છા આપું છું। અને કમલેશભાઈ પટેલ અણખોલ ટીમના કેપ્ટન છે, એમને પણ શુભેચ્છા આપું છું। બંને ટીમ સારી રીતે રમે અને લોકોને પણ મનોરંજન સાથે સાથે આ 32 સોસાયટીના લોકોને ફેમિલી સાથે અહીંયા ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલા માટે આ આયોજકોને દિલથી ખૂબ અભિનંદન આપું છું।